આજે સવારે ઉઠો ત્યારે ઘડિયાળમાં જોયું તો 10:30 થઈ ગયા હતા. ઉઠવામાં બહુ મોડું થઈ ગયું હતું કારણ કે આજ આખી રાત પગમાં દુખતું હતું કારણ કે છેલ્લા 3-4 દિવસથી રોજ 2-2 કિલોમીટર દોડું છું એટલે મારા જાડા શરીરનું ગોઠણ ખમી શકતો નથી લાગતો. પછી વિચાર કર્યો કે રનિંગ કર્યા પહેલા સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી સારી વાત છે. પછી નાહી ધોઈ લીધું, ચશ્મા સાફ કર્યા, વાળ સરખી રીતે ઓળી લીધા. ત્યારે પપ્પાનો ફોન આવ્યો, બેંકે જવાનું છે. પછી હું પણ બેંકની પાસબુક અને બાઇકની ચાવી લઈને નીકળી પડ્યો. ત્યાર સુધી બપોરના 11 વાગી ગયા હતા એટલે મોઢે માસ્ક પણ પહેરી લીધું અને સીધો ગયો બેંકની સીડી ચડતો હતો ત્યાં બેંકની પાસબુક તો ગાડીમાં જ રહી ગઈ તો પાછો નીચે ઉતર્યો અને પાછો ઉપર જઈને બેંકનો દરવાજો ખોલ્યો તો બેંકમાં બહુ વધારે પડતી ભીડ હતી એટલે મારે લાઈનમાં ઊભું રહેવું પડ્યું. લાઈનમાં ઊભા રહેતા રહેતા થાકી ગયો એટલે નીચે બેસી ગયો. નીચે તો ન બેસો એટલે બાકડે બેસી ગયો. બાકડે બેસો ત્યાં તરત મારો વારો આવી ગયો. બેંકે પણ કામ ન થયું એટલે મારી બીજી જગ્યાએ જવું પડ્યું. ત્યાં ફાઇનલી મારું કામ થઈ ગયું, થેન્ક ગોડ. પછી ઘરે આવ્યો ત્યાં વાડીએથી મજૂર આવ્યા હતા ધાણા ભરવા માટે. તો મજૂર ધાણા ભરતા હતા. મારું કામ થેલીને બાંધવા માટેની દોરી કાપવાનું હતું. દુનિયાનું સૌથી મોટું કામ મને આપ્યું હતું. શાબાશ બેટા. થોડુંક મારું કોલેજનું મેં કામ કર્યું. રાતે પાછો રનિંગ કરવા ગયો જેથી મારું સ્ટિક ના તૂટે.